હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક। તો એ માટે મેં અહીંયા આ રીતની નાની સાઇઝની જે ડુંગળી આવે છે ને એ લીધી છે। એને છોલી અને સરસ સાફ કરી લીધી છે। અને આ રીતની પાછળનો ભાગ આવે છે એ આપણે રહેવા દેવાનું છે, એટલે આપણે ડુંગળી છૂટી ના પડી જાય જ્યારે આપણે તેલમાં તળીએ ને એ વખતે। હવે આપણે એને કટ લગાવવાના છે। તે આપણે જેમ રવૈયા અને નાના બટાકા ભરીએ છીએ જેવો કટ લગાવીએ ને એ રીતે જ આપણે કટ લગાવી લેવાનું છે। અને જે ઉપરની સાઈઝ આવે છે ને ત્યાંથી જ કટ લગાવવાનો, આપણે નીચેની જો વ્હાઈટ ભાગ છે ને ત્યાંથી કટ નહીં લગાવવાનો। તો આ જો આ ઉપરનું સાઈઝ છે ને ત્યાંથી આપણે કટ લગાવવાનો। તો આ રીતે બધી ડુંગળીને કટ લગાવી લઈશ। ડુંગળી આપણે તૈયાર કરી દીધી છે, સાથે મેં 2 ટામેટાની પ્યોરી લીધી છે અને થોડી આ રત્નામી સેવનો ભૂકો લીધો છે, 2 ચમચી જેવું। જો તમારે કોઈ પણ ફરસાણનો ભૂકો તમે લઈ શકો। આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને સિંગદાણા અને તલનો ભૂકો લીધો છે। 2 ચમચી સિંગદાણા છે અને 2 ચમચી તલ છે, એને મેં ભૂકો કરેલું છે। સાથે દહીં લીધું છે અને રૂટિન મસાલા છે। તો ચાલો શરૂ કરીએ। તો વઘાર માટે આપણે એક કડાઈમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। આમાં થોડો તેલનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, પણ શાક આપણું સરસ બને છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગ એડ કરીશું। તમે રાઈ જીરું એડ કરવું તો કરી શકો, પણ મેં નથી કર્યું। એમાં જે આપણે ડુંગળી કટ કરીને રાખેલી ને એ આપણે એડ કરી દઈશું। ડુંગળીને આપણે સાતળી લેવાની છે તેલમાં। તો આ રીતે હળવાથી ચલાવી અને ડુંગળીને આપણે સાતળવાની છે। આ રીતે ધીરે ધીરે આપણે ચલાવતા જવાનું। ગેસ આપણે મીડિયમ રાખવાનો અને સરસ કલર ચેન્જ થાય એવી આપણે ડુંગળીને શેકવાની છે તેલમાં। આ રીતે ધીરે ધીરે આપણે ચલાવતા રહીશું। વધારે ટાઈમ નથી લાગતો, થોડી જ વારમાં આપણી ડુંગળી સરસ તળાઈ જાય છે। તો જો કલર તો થોડો ઉપરથી ચેન્જ થવા જ લાગે છે અને ડુંગળી નાની છે ને એટલે શેકાતા વાર નહીં લાગે। તો આ રીતે આપણે સતત ચલાવતા જઈશું। જો થોડો ટાઈમ થયો છે અને આપણી ડુંગળીના કલર ચેન્જ થવા લાગ્યો છે। તો 3 થી 4 મિનિટ થઈ છે અને જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડી કૂક પણ થઈ ગઈ છે અને બ્રાઉન કલર પણ આવી ગયો છે। હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। મેં આ કચરું ક્રશ કર્યું છે, પેસ્ટ નથી બનાવી। તમારે પેસ્ટ કરવી હોય તો કરી શકો। એને આપણે 1 મિનિટ જેવું સાતળી લઈશું। હવે એમાં ટામેટાની પ્યોરી એડ કરીશું ને મિક્સ કરી લઈશું। હળવા હાથે જ મિક્સ કરવાનું એટલે ડુંગળી તૂટી ના જાય। આ રીતે ચલાવીશું। થોડું આપણે એમાં મીઠું એડ કરીશું એટલે આપણા ટામેટાં ફટાફટ ચડી જાય। એક થોડું જ આપણે હાલ એડ કરીશું, પાછળ જરૂર જણાશે એટલે આપણે પાછળથી એડ કરીશું। એ મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડવા દઈશું। તો તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે સેવનો જે ભૂકો કરેલો, રત્નામી સેવનો ભૂકો કરેલો ને એ એડ કરી દઈશું અને સાથે આપણે તલ અને સિંગદાણાની અધકચરા ક્રશ કરેલા છે ને એ પણ એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। હવે ગેસ એકદમ આપણે સ્લો કરી દઈશું અને સાથે આપણે મસાલા કરી લઈશું એટલે મસાલા પણ સાથે સંતળાઈ જાય। તો 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું ને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। આપણે પહેલાં પણ થોડું એડ કરેલું એટલે આપણે સાચવીને એડ કરીશું।
હવે મસાલાને આપણે સાતળી લઈશું. પહેલાં દહીં કે પાણી એડ નહીં કરીએ, પહેલાં મસાલાને આ રીતે થોડીવાર સાતળી લઈશું. 2 મિનિટ જેવું આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. તો જુઓ 2 મિનિટમાં જ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણે મસાલા બધા સંતળાઈ ગયા છે. હવે આપણે એમાં દહીં એડ કરવાનું છે. તો મેં મોળું દહીં લીધું છે, 2 ચમચી જેવું દહીં લીધું છે. સાથે આપણે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે બધા મસાલામાં ભળે એ રીતે આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. તો જો સરસ કલર પણ આવી જશે અને સરસ તેલ પણ બહાર આવી ગયું છે. હવે થોડી આપણે ખાંડ એડ કરીશું. અડધી ચમચી જેટલી જ આપણે ખાંડ એડ કરીશું. એટલે આપણો થોડું ટામેટાને દહીં નાખીશું ને એટલે ટેસ્ટ બેલેન્સ થાય. થોડો ગરમ મસાલો એડ કરીશું. સાથે આપણે ફ્રેશ દાણા એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે આ રીતે હળવા હાથે મિક્સ કરીશું એટલે આપણે ડુંગળી આખીને આખી જ રહેશે. તો આપણું શાક સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરીશું. એક પ્લેટ લઈ લઈશું, એમાં આપણે શાકને સર્વ કરીશું. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આખી ડુંગળીનું શાક તૈયાર થાય છે. એકદમ ચટાકેદાર. ડુંગળી પણ જો એકદમ સોફ્ટ છે પણ આખી દેખાય છે એ રીતની આપણી ડુંગળી અંદર રહે છે. તો સરસ આપણું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક તૈયાર છે. અને રોટલી સાથે કે પછી બાજરીના રોટલા સાથે સરસ લાગે છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર